કલ્પના કરો કે કોઈને રાતોરાત પોતાના આરામદાયક ઘરમાંથી ઉઠાવીને સાવ અજાણી જગ્યાએ મૂકી દેવામાં આવે. માણસ તો બિચારો આ આંચકાથી જ તણાવમાં આવી જાય. સાચી વાત છે. મતલબ આપણે તો ગભરાઈ જઈએ. બિલકુલ. પણ ટામેટા, રીંગણા અને મરચાના છોડ, જેને આપણે સોલેનેસીસ પાકો કહીએ છીએ, તે આ આંચકો બહુ જ આસાનીથી પચાવી પાડે છે. હા, અને એ જ તો સૌથી મોટી કમાલ છે આ છોડની. જેના આધારે આપણે જાણીશું કે નર્સરીમાંથી ખેતરમાં શિફ્ટ થવાનું આ સાયન્સ ખરેખર કેવી રીતે કામ કરે છે. ચોક્કસ. નર્સરીના ક્યારામાંથી એક એક છોડને ઉખેડીને ખેતરમાં રોપવો એ એટલે કોઈ સામાન્ય વાત નથી. ના જ હોય ને. જ્યારે છોડને મૂળિયા જગ્યાથી ખેંચવામાં આવે છે ત્યારે તેના મૂળિયાને નુકસાન તો થાય જ છે, પણ આ સોલેનેસીસ વર્ગના છોડમાં એક પ્રચંડ બાયોલોજીકલ તાકાત છે. ઓહ, એટલે સહન કરી લે છે. હા, નવી જગ્યાએ જતાં જ તેઓ પોતાના મૂળની રચનાને ઝડપથી મતલબ પુનર્જીવિત કરી શકે છે. થયું ને, જેને નવી જગ્યાએ ગોઠવાતા થોડો સમય તો લાગે જ છે. એકદમ સાચું ઉદાહરણ આપ્યું. બસ એવું જ કંઈક છોડ સાથે થાય છે. અને માટીમાં તેઓ પોતાની પકડ બહુ જલ્દી મજબૂત બનાવી લે છે. તો આ શિફ્ટિંગ માટે સ્ત્રોતો વાંચતી વખતે હું વિચારતી હતી કે કોઈ ચોક્કસ ઉંમર હશે છોડની. કંઈક 4 થી 5 અઠવાડિયા પછીનો સમય આ ફેરબદલી માટે બેસ્ટ છે એવું મેં ક્યાંક નોંધ્યું હતું. હા, બરાબર. બીજ વાવ્યાના 4 થી 5 અઠવાડિયા પછી જ્યારે છોડની ઊંચાઈ લગભગ 10 થી 15 સેન્ટીમીટર જેટલી થાય અને તેના પર 4 થી 5 પાંદડા આવે ત્યારે તે ફેરબદલી માટે શ્રેષ્ઠ ગણાય છે. અચ્છા, માત્ર 4 થી 5 પાંદડા. પણ સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ કે છોડ જેટલો મોટો અને વિકસિત હોય તેટલો જ તે વધુ મજબૂત હશે. તો પછી આ છોડને થોડા મોટા થવા દઈને ટ્રાન્સપ્લાન્ટ કેમ નથી કરતા? એ જ તો સૌથી મોટી ગેરસમજ છે. વધુ પડતો વિકાસ જ અહીં સૌથી મોટું જોખમ ઊભું કરે છે. આને આપણે એક ઉદાહરણથી સમજીએ. જો કોઈ માણસ એક નાનકડા ટેન્ટ સાથે નવી જગ્યાએ રહેવા જાય તો તે ફટાફટ સેટ થઈ જશે. બિલકુલ. પણ જો તે આખો મોટો બંગલો લઈને જાય તો તેને જાળવવા માટે તરત જ પુષ્કળ પાણી, વીજળી અને સુવિધાઓની જરૂર પડશે. મોટા છોડનું પણ સાવ એવું જ છે. ઓહો, હવે મને સમજાયું. મોટા છોડને નવી જમીનમાં જીવંત રહેવા માટે તાત્કાલિક ઘણું પોષણ અને ઊર્જા જોઈએ. હા, અને ટ્રાન્સપ્લાન્ટના આંચકાની સ્થિતિમાં જમીનમાંથી તરત જ એટલું બધું પોષણ ખેંચવું લગભગ અશક્ય છે. એટલે જ 4 થી 5 પાંદડાવાળો છોડ એકદમ પરફેક્ટ સ્થિતિમાં છે. ન તો બહુ નાનો કે તે મરી જાય, ન તો બહુ મોટો કે તેને સેટ થવામાં જ બધી ઊર્જા ખલાસ થઈ જાય. સાચી વાત છે. અને નોંધમાં એ પણ ઉલ્લેખ છે કે ફેરબદલી પહેલા નર્સરીમાં પાણી આપવું ખૂબ જ જરૂરી છે. હા, એ પણ મેં જોયું હતું. સૂકી માટીમાંથી છોડ ખેંચીએ તો મૂળ તૂટી જાય, બરાબર, પણ ભીની માટી તેને લુબ્રિકેટ કરે છે. બિલકુલ. મૂળ અને માટી વચ્ચેનું એ જોડાણ જાળવી રાખવું જ આખી પ્રક્રિયાનો પાયો છે. જો મૂળની આસપાસની માટી અકબંધ રહેશે ને તો છોડ ખેતરમાં ગયા પછી પણ રોગમુક્ત અને મજબૂત રહેશે. છોડ તો આપણે એકદમ પરફેક્ટ પસંદ કરી લીધો, પણ સ્ત્રોતો વાતાવરણ પર પણ બહુ ભાર મૂકે છે. જો વાદળછાયું, ઠંડુ કે ભેજવાળું વાતાવરણ ન હોય તો આખી મહેનત પાણીમાં જાય છે. હા, આ તો પેલા ઉનાળામાં બપોરના આકરા તડકામાં ભારે શારીરિક મજૂરી કરવા જેવું છે, જે કોઈ પણ ટાળવા જ માંગશે. છોડને પણ તકલીફ પડતી જ હશે ને? ચોક્કસ પડે છે. ધોમધકતા તડકામાં ટ્રાન્સપ્લાન્ટ કરવાથી છોડના પાંદડામાંથી પાણીનું બાષ્પીભવન ખૂબ ઝડપથી થાય છે. અને બીજી બાજુ મૂળ હજુ નવી જમીનમાં સેટ થયા નથી હોતા. એક્ઝેક્ટલી. એટલે તે નવું પાણી ખેંચી શકતા નથી. પરિણામે છોડ તરત જ કરમાઈ જાય છે અથવા તો મરી જાય છે. એટલા માટે જ સ્ત્રોતો ખાસ ભલામણ કરે છે કે ઉનાળામાં મોડી બપોરે અથવા સાંજે જ ફેરબદલી કરવી જોઈએ. હા, સાંજનો સમય પસંદ કરવાથી છોડને આખી રાતનું નીચું તાપમાન મળે છે. જેથી બીજા દિવસનો તડકો આવે ત્યાં સુધીમાં છોડ નવી જમીન સાથે તાલમેલ બેસાડી લે. હા, આ જ તો પ્રકૃતિનું અદ્ભુત વિજ્ઞાન છે. ટ્રાન્સપ્લાન્ટિંગ એ માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ છોડ મૂકવાની પ્રક્રિયા નથી. સાચું. એ સમયે છોડની શારીરિક ગુણવત્તા અને હવામાનનું એકદમ સચોટ સંતુલન છે. આખી વાતનો અર્ક એ જ છે કે સાચો સમય અને સાચો છોડ ભેગા થાય ત્યારે જ આ જાદુ કામ કરે છે. એકદમ સાચી વાત. સોલેનેસીસ પાકોની નવી જગ્યાએ જઈને તરત જ સર્વાઈવ થવાની આ બાયોલોજીકલ સિસ્ટમ ખરેખર અદ્ભુત છે.
બહુ જ કમાલની છે. તો શું ભવિષ્યમાં કૃષિ વિજ્ઞાન જીનેટિક લેવલ પર એવી કોઈ ટેકનોલોજી વિકસાવી શકશે કે જેથી અન્ય અત્યંત નાજુક પાકોને પણ આ જ રીતે આંચકો સહન કરવા સક્ષમ બનાવી શકાય? કે આ પાકો ઉગાડવા એ કોઈ સાધારણ કામ નથી. સાચી વાત છે. આ બધું ખૂબ જ માઇક્રો લેવલનું આયોજન છે. ખાસ કરીને રોપાઓની ફેરબદલી અને સિંચાઈનું. અચ્છા, આ ફેરબદલી વિશે હું વાંચી રહી હતી ત્યારે મને એવું જ લાગ્યું કે આ જાણે કોઈને નવા ઘરમાં શિફ્ટ કરવા જેવું કામ છે. પેલા ખુરપીથી નાના ખાડા કરવા અને બધું કેટલું નાજુક હોય છે. હા, એટલે છોડને મૂળ જગ્યાએથી ઉખાડીએ ત્યારે તે મોટા આઘાતમાં હોય છે. સમજો ને કે એને નવી માટીમાં સેટ થવામાં બહુ તકલીફ પડે. ઓહ, એટલે જ તરત પેલી હળવી સિંચાઈ કરવી પડે છે ખરું ને? બિલકુલ. નવી માટીમાં મૂળિયા બરાબર પકડ જમાવી લે તે માટે પાણી આપવું જરૂરી છે. પણ અહીં એક મોટો મુદ્દો એ છે કે રોપાઓને શરૂઆતમાં ચાસની બરાબર વચ્ચે નથી રોપવામાં આવતા. હા, એટલે શરૂઆતમાં એને ચાસની ધાર પર મૂકવામાં આવે છે. સાચું. કારણ કે જો બરાબર વચ્ચે મૂકીએ અને વધારે પડતું પાણી આવી જાય તો નાજુક મૂળિયા ડૂબી જાય. ધાર પર રાખવાથી એ જમીનમાંથી પૂરતો ભેજ ધીમે ધીમે ખેંચી લે છે. અને પછી જ્યારે છોડ થોડો મોટો અને મજબૂત થઈ જાય ત્યારે એને વચ્ચે ખસેડી લેવાય છે. બરાબર. અને આ જ ભેજનું સંતુલન સિંચાઈ કેવી રીતે કરવી તે નક્કી કરે છે. સ્ત્રોતો સ્પષ્ટ કહે છે કે 2 હરોળ વચ્ચેનો વિસ્તાર સૂકો જ રાખવો પડે. એટલે જો એ જગ્યા સૂકી રાખવી હોય તો ખેતરમાં સીધું પાણી ફેંકી દેવું તો ન જ ચાલે. અને હું વિચારી રહી હતી કે પેલા ફુવારા પદ્ધતિ યાને સ્પ્રિંકલર કેમ ન વપરાય? જો ફુવારા વાપરીએ તો આખા પાંદડા પલળી જાય અને પેલી વચ્ચેની જગ્યામાં પણ પાણી ભરાય, જેનાથી ફૂગ અને રોગચાળો ફેલાવાનું જોખમ બહુ વધી જાય છે. અરે હા, એટલે જ માત્ર ધોરિયા પદ્ધતિ અથવા પેલી ટપક સિંચાઈ જ કામ લાગે, જેથી પાણી આજુબાજુ નહીં પણ સીધું મૂળ સુધી જ જાય. એકદમ સાચું. પણ આમાં પેલું જમીનનું ગણિત બહુ મોટો ભાગ ભજવે છે. ઉદાહરણ તરીકે જો રેતાળ જમીન હોય તો પાણી જલ્દી નીચે ઉતરી જાય. અચ્છા, તો રેતાળ જમીનમાં ફેરબદલીના 2-3 દિવસ પહેલા જ પિયત આપવું પડે, જ્યારે કાળી જમીનમાં 5-6 દિવસ પહેલા. હા, કારણ કે કાળી જમીનમાં પાણી પકડી રાખવાની ક્ષમતા વધારે હોય છે, એટલે અગાઉથી પાણી આપવું પડે. જો રોપણીના 1-2 દિવસ પહેલા જ કાળી જમીનમાં પાણી આપીએ તો માટી એટલી કાદવવાળી થઈ જાય કે અંદર તેમાં પગ મૂકવો કે રોપણી કરવી જ અશક્ય બની જાય. બિલકુલ. એટલે જ આ ભેજ જાળવી રાખવા માટે પેલા 15-20 સેન્ટીમીટર ઊંચા ચાસ અને પોલિથીન મલ્ચિંગ વપરાય છે. આ મલ્ચિંગવાળો કન્સેપ્ટ બહુ જોરદાર છે. એટલે એ જાણે કોઈ ઉકળતા તપેલા પર ઢાંકણ મૂકી દીધું હોય એવું કામ કરે છે. હા, જમીનમાંથી ભેજને હવામાં ઉડી જતો અટકાવે અને સાથે સૂર્યપ્રકાશ રોકીને વધારાના નીંદણને પણ ઉગતું બંધ કરે. શું વાત છે! અને આ ઢાંકણ ઋતુઓના આયોજનમાં પણ મદદ કરે છે એવું મેં નોંધ્યું હતું. બરાબર. આમ તો આ સોલેનેશિયસ પાકો ગરમ ઋતુના પાકો છે, પણ મલ્ચિંગ અને સિંચાઈના આધુનિક સંચાલનથી આપણે જમીનનું તાપમાન જાળવી શકીએ છીએ. એટલે જ એને ભારતમાં 3 ઋતુમાં ઉગાડી શકાય છે. હં? ખરીફ પાક તરીકે જુલાઈ-ઓગસ્ટમાં અને રવિ અથવા શિયાળુ પાક તરીકે નવેમ્બર-ડિસેમ્બરમાં. અને ઉનાળુ પાક તરીકે ફેબ્રુઆરી-માર્ચમાં પણ ફેરબદલી કરી શકાય. એટલે આખું વર્ષ આયોજન થઈ શકે. સાચે જ. આ માટીના પ્રકારથી લઈને પાણીનું એક ટીપું ક્યાં જશે અને ઋતુઓનું આખું ટાઈમ ટેબલ. હા, વિચારો કે અચાનક જ ઘર બદલવાનું થાય, કોઈ અજાણ્યા અને ધગધગતા રણમાં રહેવા જવું પડે તો કેવી હાલત થાય? એ તો બહુ જ તણાવપૂર્ણ પરિસ્થિતિ કહેવાય. બિલકુલ. ટમેટા અને મરચાના નાના રોપાઓ વિશે. હા, જ્યારે તેમને નર્સરીમાંથી કાઢીને ખેતરમાં ફેરબદલ કરવામાં આવે છે ને, ત્યારે તેમના માટે શાબ્દિક રીતે જીવન અને મરણનો પ્રશ્ન બની જાય છે. સાચી વાત છે. જેમાં સમજાવ્યું છે કે આ નાના રોપાઓને મરતા કેવી રીતે બચાવવા અને જ્યારે તેમાં ફળો આવે ત્યારે તેને સુરક્ષિત કેવી રીતે રાખવા. જુઓ, આ આખી પ્રક્રિયાને કૃષિ વિજ્ઞાનમાં ટ્રાન્સપ્લાન્ટ શોક એટલે કે ફેરબદલેલો આઘાત કહે છે. ખાસ કરીને સોલેનેસિયસ પાકો માટે આ બહુ જ જટિલ બાબત છે. ઉભા રહો, આગળ વધતા પહેલા આ શબ્દ જરા સમજાવશો. આ સોલેનેસિયસ, શું આ કોઈ ભારેખમ વૈજ્ઞાનિક શબ્દ છે? ના, એ નાઇટશેડ પરિવાર છે. મતલબ કે જેમાં ટમેટા, મરચાં અને રીંગણ જેવા પાકો આવે છે. ઓહ,
અચ્છા. હા, અને આ પાકોની ખાસિયત એ છે કે તેઓ બહુ જ ઝડપથી વિકાસ પામે છે, પણ તેમના મૂળિયા અત્યંત નાજુક હોય છે. એટલે જ્યારે તેમને જમીનમાંથી ખેંચવામાં આવે ત્યારે તેમની સિસ્ટમ ખોરવાઈ જાય છે, બરાબર? એકદમ સાચું. તેમની આખી જીવાની સિસ્ટમ ખંડિત થઈ જાય છે. પણ મને એ નથી સમજાતું કે માટી તો માટી જ છે ને. એક છોડ માટીમાં ઉગે છે, તેને ત્યાંથી કાઢીને બીજી માટીમાં મૂકવામાં આવે છે. માત્ર સ્થાન બદલવાથી આટલો મોટો આઘાત કેમ લાગે? ઉપરથી જોતા એવું જ લાગે, પણ જમીનની અંદર સૂક્ષ્મ સ્તરે બહુ બધું થતું હોય છે. હું સમજાવું. છોડના જે મુખ્ય જાડા મૂળિયા હોય ને, તે પાણી નથી પીતા. અરે, તો પછી પાણી કોણ પીએ છે? તે કામ રૂટ હેર્સનું છે. એટલે કે મૂળ પર રહેલા હજારો સૂક્ષ્મ વાળનું. જ્યારે રોપાને જમીનમાંથી ખેંચવામાં આવે ત્યારે આમાંના મોટાભાગના સૂક્ષ્મ વાળ તૂટી જાય છે. ઓહ, એટલે નવી જમીનમાં ગયા પછી જ્યાં સુધી નવા રૂટ હેર્સ ન ઉગે ત્યાં સુધી છોડ પાણી શોષી જ નથી શકતો. બિલકુલ. અને એટલે જ છોડ સુકાવા લાગે છે. હા, હવે મને સમજાયું. એટલે જ પેલા દસ્તાવેજમાં લખ્યું છે કે ફેરબદલીના 3 થી 5 દિવસ પહેલા તેમને ભરપૂર પાણી આપવું જોઈએ. સાચી વાત. હું તો એમ વિચારતી હતી કે જમીન પોચી કરવા ઉકળતા હશે, પણ ખરેખર તો આ છોડના કોષોમાં પાણીનો સંગ્રહ કરવાની એક રીત છે. હા, જેથી મૂળિયા તૂટેલા હોય તેવા સંવેદનશીલ સમયગાળામાં છોડ અંદરના રિઝર્વ પાણીથી જીવતો રહી શકે. અને એટલા માટે જ ફેરબદલીનો સમય પણ બહુ મહત્વનો છે. હા, દસ્તાવેજમાં સ્પષ્ટપણે સૂચવ્યું છે કે ફેરબદલી હંમેશા સાંજના સમયે જ કરવી જોઈએ. શું આ પેલી મેરાથોન દોડવા માટે બપોરનો આકરો તડકો ટાળવા જેવી બાબત છે? હા, એવું સમજી લો. જ્યારે મૂળિયા ખુલ્લા હોય ત્યારે સીધો સૂર્યપ્રકાશ અને ગરમી જીવલેણ બની શકે છે. સૂર્યપ્રકાશ એક સ્પોન્જની જેમ છોડમાંથી ભેજ ખેંચી લે છે. અને સાંજનો સમય પસંદ કરવાથી છોડને રાતભરની ઠંડક મળે છે. પેલી 10-12 કલાકની સૂર્યપ્રકાશ વિનાની વિન્ડો બહુ કામ લાગે છે. એકદમ. અને એ સિવાય મૂળને ફૂગનાશકથી સારવાર આપવાની વાત પણ છે. કારણ કે પેલા તૂટેલા મૂળિયા એ ખુલ્લા ઘા જેવા છે. હા, જેમાં જમીનના બેક્ટેરિયા કે ફૂગ સરળતાથી પ્રવેશી શકે. બરાબર. એટલે આ પ્રાથમિક સંભાળ જ નક્કી કરે છે કે છોડ આગળ જતા કેવો વિકાસ કરશે. ચાલો, માની લઈએ કે આપણે આ પ્લાન્ટ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી. છોડ આઘાતમાંથી બચી ગયો. હવે આપણું કામ પૂરું ને? ના, જરાય નહીં. એવું લાગે ખરું, પણ અહીંથી એક નવી અને ખતરનાક સમસ્યા શરૂ થાય છે. ફેરબદલીમાંથી બચી ગયેલો છોડ એટલી ઝડપથી ફળ આપવાનું શરૂ કરે છે કે તે પોતાના માટે જ ખતરો બની જાય છે. એટલે કે છોડ પોતાની જ સફળતાનો શિકાર બને છે? એવું કંઈક? હા, એવું જ. ટામેટા અને મરચામાં પુષ્કળ ફળો આવે ત્યારે વજનથી ડાળીઓ કાં તો તૂટી જાય અથવા જમીન તરફ નમી પડે. અને ડાળી તૂટે એટલે ઉપજ સીધી ઘટી જાય. હા, અને ફળ જમીનને અડકે તો માટીમાં રહેલી ફૂગ અને ભેજ ફળને સડાવી દે છે. હા, આ તો જાણે સ્ટીલના માળખા વગર 6 માળની ઇમારત ચણવા જેવી વાત થઈ. 2 માળ સુધી બધું બરાબર લાગે, પણ ઇમારત ઊંચી થાય એટલે પવન આવતા જ આખું માળખું પડી ભાંગે. બિલકુલ. ભૌતિકશાસ્ત્ર આવું જ છે. અને એટલે જ આ છોડને સ્ટેકિંગ એટલે કે લાકડા કે તારનો આધાર આપવો પડે છે. આધાર આપવો. દસ્તાવેજ મુજબ જો અનિશ્ચિત જાત હોય જે સતત વધતી રહે તો તેને 5-6 ફૂટ ઊંચો આધાર જોઈએ. હા, અને જો નિશ્ચિત જાત હોય જેની ઊંચાઈએ એક હદ પછી અટકી જાય તેને 3-4 ફૂટનો આધાર પૂરતો થઈ પડે. આ આધાર ફળોને જમીનથી અદ્ધર રાખે છે. તો જો આખી ચર્ચાનો સાર કાઢીએ તો માત્ર બીજ વાવી દેવા પૂરતા નથી. ફેરબદલી પહેલા પાણી આપવું, સાંજનો સમય પસંદ કરવો અને છેલ્લે ભાર સહન કરવા માટે પેલો આધાર આપવો. હા, આ બધું જ એક સફળ પાક માટે અત્યંત જરૂરી છે. ખાસ કરીને જ્યારે આપણે બટેટા અને અન્ય સોલેનેસિસ પાકોની વાત કરીએ, એટલે કે ટામેટા, રીંગણ અને મરચાની ખેતી. બરાબર. એટલે આજે આપણા ઉદ્દેશ્ય આ જ પાકો પાછળ છુપાયેલા તાપમાન અને ભૂમિતિના ગણિતને. દેખાવમાં બધા શાકભાજી ભલે સાવ અલગ લાગે, પણ જમીનની અંદર તેમની ભૌમિતિક જરૂરિયાતો એકદમ સરખી વૈજ્ઞાનિક પેટર્ન ફોલો કરે છે. આ નાની વિગતો જ નક્કી કરે છે કે પાકની ગુણવત્તા કેવી રહેશે. તો ચાલો બટેટાથી જ શરૂઆત કરીએ. આપણે જાણીએ છીએ કે આ શિયાળાનો પાક છે અને સપ્ટેમ્બરથી ઓક્ટોબરમાં વવાય છે. કંદને હંમેશા ચાસની ઉત્તર બાજુએ વાવવાની પરંપરા છે. હા,
અને ધોરિયા પદ્ધતિમાં જ્યારે ટ્રેક્ટરથી વાવણી થતી હોય ત્યારે એક બહુ જ કડક નિયમ હોય છે. કંદ અને ખાતર ક્યારેય સીધા સંપર્કમાં ન આવવા જોઈએ. અરે હા, આ મેં જોયું. આ તો જાણે પેલું કારની પાછલી સીટ પર બે લડતા બાળકોને વચ્ચે જગ્યા રાખીને બેસાડવા જેવું છે. બંનેને ખીલવા માટે પોતાની અલગ જગ્યા જોઈએ. હા, એકદમ સચોટ સરખામણી છે. જો રાસાયણિક ખાતર સીધા સંપર્કમાં આવે તો પેલા નાના કંદ બળી શકે છે. એટલે છોડના શરૂઆતી અને સુરક્ષિત વિકાસ માટે આ બફર ઝોન બહુ જ નિર્ણાયક છે. અને માત્ર જમીનની અંદરની જગ્યા જ નહીં, બહારનું તાપમાન પણ એટલું જ જટિલ છે. મેદાની વિસ્તારોમાં બટેટાના વિકાસ માટે મહત્તમ 30 થી 32 ડિગ્રી અને લઘુત્તમ 10 થી 20 ડિગ્રી તાપમાન જોઈએ. સાચું, પણ જો તમે પહાડી વિસ્તારોમાં જાઓ તો આ જ ગણિત બદલાઈ જાય છે. ટેકરીઓ પર 20 થી 22 ડિગ્રી મહત્તમ અને 12 થી 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવું જોઈએ. તો પછી આટલો મોટો તફાવત કેમ? પહાડોમાં બટેટાને વિકાસ માટે અલગ તાપમાન કેમ જોઈએ છે? કારણ કે પહાડી વિસ્તારોમાં હવાનું દબાણ અને જમીનની ગરમી પકડી રાખવાની ક્ષમતા અલગ હોય છે. મેદાનોમાં દિવસની ગરમી જમીનને પૂરતી ગરમ કરે છે, જ્યારે પહાડોમાં સૂર્યપ્રકાશ સીધો પડે છે. એટલે છોડ પોતાની બાયોલોજી આ ભૌગોલિક પરિસ્થિતિઓ અનુસાર જાતે જ એડજસ્ટ કરી લે છે. વાતાવરણ સાથેનું આ એડજસ્ટમેન્ટ ખરેખર અદ્ભુત છે. પણ પેલા ખાતર અને કંદ વચ્ચેના અંતરની વાત પરથી મને એક બીજો વિચાર આવે છે. બે છોડ વચ્ચે પણ ચોક્કસ અંતર રાખવું પડે છે ને? હા, બિલકુલ. જો બટેટાને ખૂબ નજીક વાવવામાં આવે તો એકંદર ઉપજ ભલે વધે, પણ બટેટાનું કદ એકદમ ઘટી જાય છે. તો શું ઉત્પાદન ખર્ચ વધાર્યા વિના મહત્તમ ઉપજ મેળવવી એ માત્ર ગુણવત્તા વિરુદ્ધ જથ્થાની લડાઈ છે? વધુ પાક લેવાની લાલચ અંતે નુકસાનકારક સાબિત થાય છે? માત્ર એવું નથી. આમાં રોગ અને જીવાતનો પણ બહુ મોટો ખતરો છે. કૃષિમાં પણ એક પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડે છે. સોશિયલ ડિસ્ટન્સિંગ છોડવાઓ માટે આ કંઈક નવું છે. હા, જ્યારે છોડ એકબીજાની બહુ નજીક હોય ત્યારે હવાની અવરજવર અટકી જાય છે. પાંદડાઓ વચ્ચે ભેજ ભરાઈ રહે છે, જે ફૂગ અને જીવાતો માટે સ્વર્ગ સમાન છે. અચ્છા, એટલે જમીનની નીચે મૂળિયા પણ મર્યાદિત પોષક તત્વો માટે લડતા હોય છે. બરાબર. એટલે બે છોડ વચ્ચે યોગ્ય અંતર જાળવવું એ ગુણવત્તા જાળવવા અને રોગ નિયંત્રણ માટે અચૂક શસ્ત્ર છે. એટલે જ યોગ્ય જગ્યા છોડવી જરૂરી છે. અને આ નિયમ માત્ર બટેટા માટે નથી. બીજા સોલેનેસિયસ પાકોના આંકડા જોઈને તો હું સાચે જ દંગ રહી ગઈ હતી. હા, દરેક પાકની ભૂમિતિ અલગ હોય છે. બટેટા માટે આપણે 60 બાય 20 સેન્ટીમીટર રાખીએ છીએ, જ્યારે ટામેટા માટે 60 બાય 45 અથવા અનિશ્ચિત જાત હોય તો 90 બાય 60 સેન્ટીમીટરની જગ્યા જોઈએ છે. પણ સૌથી મોટું આશ્ચર્ય મને રીંગણમાં થયું. લાંબા રીંગણને 60 બાય 45 સેન્ટીમીટર જગ્યા જોઈએ, જ્યારે પેલા ગોળ રીંગણને 90 બાય 90 સેન્ટીમીટર. શું ફળનો આકાર છોડની જગ્યા નક્કી કરે છે? એકદમ સાચું પકડ્યું. ફળનો આકાર સીધો છોડના ફેલાવા સાથે જોડાયેલો છે. ગોળ અને વજનદાર રીંગણ આપતા છોડની ડાળીઓ આડી વધુ ફેલાય છે. અચ્છા, એટલે જો તે આડી ન ફેલાય અને સીધી ઊભી રહે તો ભારે ફળના વજનથી ડાળીઓ તૂટી જાય. એટલે તેને વિશાળ જગ્યા જોઈએ. જ્યારે લાંબા રીંગણ કે મરચાનો વિકાસ ઊભો થાય છે, એટલે મરચાને 45 બાય 45 સેન્ટીમીટર જેવી ઓછી જગ્યામાં ઉગાડી શકાય છે. સોલેનેસિયસ શાકભાજીમાં આંતરપાક પદ્ધતિ. જો સોલેનેસિયસ એટલે કે ટામેટા અને રીંગણા જેવા શાકભાજીનો પરિવાર ખેતરમાં કે બગીચામાં એક જ જગ્યાએ એકસાથે ઘણા પાક ઉગાડીને જગ્યાનો પૂરો ફાયદો લેવાની આ એકદમ સ્માર્ટ રીત છે. વિચારો કે એક નાના એપાર્ટમેન્ટમાં 2 રૂમમેટ્સ ક્યારે શાંતિથી રહી શકે? સ્વાભાવિક છે કે જ્યારે એમની આદતો સાવ અલગ હોય, બરાબર ને? બસ, પાકનું પણ બિલકુલ એવું જ છે. તો ચાલો જોઈએ કે આ બધું કેવી રીતે કામ કરે છે. પહેલું, આ આંતરપાક પદ્ધતિ ખરેખર છે શું? સાવ સિમ્પલ ભાષામાં કહું તો આ એક એવી પદ્ધતિ છે જેમાં એક જ જગ્યાએ 2 કે તેથી વધુ પાકને વારાફરતી હરોળમાં એટલે કે અલ્ટરનેટ લાઇનમાં અથવા તો એક સાથે ઉગાડવામાં આવે છે. બીજું, પાક પસંદ કરવાના નિયમો બહુ જ કડક છે. હવે તમે કદાચ વિચારતા હશો કે શું આપણે ગમે તે 2 પાકને ભેગા વાવી શકીએ? અરે બિલકુલ નહીં. જો બંને પાક એક જ પોષક તત્વો માટે હરીફાઈ કરશે ને તો બંને નિષ્ફળ જશે. એટલે ટૂંકા સમયના અને છીછરા મૂળવાળા પાકને હંમેશા ઊંડા મૂળવાળા પાક જોડે જ ઉગાડો. ખાસ ધ્યાન રાખો કે બંને પાકને એક સરખા રોગ કે જીવાત ના લાગતા હોય, તેઓ એકબીજાનો ગ્રોથ ન અટકાવતા હોય અને 2 ચાસ વચ્ચેની ખાલી જગ્યામાં આરામથી ઉગી શકે. અંતે,
આ નિયમોને ધ્યાનમાં રાખીને ચાલો આપણે આ શાકભાજીના કેટલાક બેસ્ટ ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે તમે જમીનની અંદર થતા મૂળાને રીંગણા કે ટામેટા સાથે એકદમ આસાનીથી ઉગાડી શકો છો. આ સિવાય ટામેટાની વચ્ચેની જગ્યામાં પાલક કે લેટ્યુસ અને રીંગણા સાથે ફૂલકોબી પણ એક જોરદાર જોડી બનાવે છે. ટૂંકમાં સાચા પાકની જોડી પસંદ કરીને તમે તમારી જમીનમાંથી કોઈપણ નુકસાન વગર બમણો ફાયદો અને એકદમ સ્વસ્થ પાક મેળવી શકો છો. શું ક્યારેય એવો વિચાર આવ્યો છે કે ખેતરને એક ફેક્ટરીની જેમ ચલાવવામાં આવે તો કેવું રહે? મોટાભાગના લોકો તો એવું જ માને છે કે એક ખેતરમાં એક જ પાક હોવો જોઈએ. બધું એકદમ સમાન અને વ્યવસ્થિત હોવું જોઈએ. હા, પણ વિજ્ઞાન કંઈક અલગ જ દિશા બતાવે છે. બિલકુલ. આજે આપણું મિશન આંતરપાક અને પાકની ફેરબદલીના સિદ્ધાંતો નામના એટલે કે ખેતીની આ સ્માર્ટ પદ્ધતિઓ પાછળનું અસલી વિજ્ઞાન સમજવાનું છે. ચાલો આને સમજીએ. ચોક્કસ. કે આંતરપાક એટલે કે આ ઇન્ટરક્રોપિંગ જાણે બે એવા રૂમમેટ્સ છે જેમાં એક જમીનના ઉપરના પળમાંથી પાણી પીએ છે અને બીજો ઊંડા મૂળ નાખીને નીચેથી ખનિજો લાવે છે. અરે વાહ, આ બહુ સરસ ઉદાહરણ છે. હા, ખબર છે, બંને એક જ ફ્રીજમાંથી જમે છે પણ અલગ અલગ ખાનામાંથી. બંને પાક એક જ ખેતરમાં છે પણ કોઈ એકબીજાનો હિસ્સો નથી છીનવતું. સાચી વાત છે. અને આ ઉદાહરણ પાછળનું મિકેનિઝમ ખરેખર અદ્ભુત છે. જમીન કે મજૂર અને સૂર્યપ્રકાશનો અહીં મહત્તમ ઉપયોગ થાય છે. જ્યારે બે અલગ અલગ ઊંચાઈને મૂળવાળા છોડ સાથે હોય ત્યારે તેઓ માત્ર જગ્યા નથી વહેંચતા. બરાબર. તો બીજું શું કરે છે? તેઓ એકબીજાનું રક્ષણ પણ કરે છે. સ્ત્રોતોમાં પેલી નીંદણ કંટ્રોલની વાત કરવામાં આવી છે ને, તેનું કારણ એ છે કે અમુક પાક જમીન પર પથરાઈ જાય છે. આ ગીચતા સૂર્યપ્રકાશને જમીન સુધી પહોંચતું જ અટકાવી દે છે. ઓહ, એટલે સૂર્યપ્રકાશ વિના નીંદણના બીજ ઉગી જ નથી શકતા. બિલકુલ. અને બીજું, આ જ પથરાયેલા પાકનું માળખું વરસાદના સીધા ફટકાને ઝીલી લે છે, જેનાથી જમીનનું ધોવાણ અટકે છે અને જમીનમાં ભેજ જળવાઈ રહે છે. અહીં રસપ્રદ વાત એ છે કે જો આ વ્યવસ્થા આટલી જ અદ્ભુત છે તો પછી દરેક ખેડૂત આ જ પદ્ધતિ કેમ નથી અપનાવતો? એટલે સાચું કહું તો મને તો આમાં એક મોટો લોચો દેખાય છે. કેવો લોચો? ધારો કે બે પાક સાથે વાવ્યા છે તો તેમને પાણી કે ખાતર આપવું કેટલું અઘરું પડે. અને સૌથી મોટો ડર તો એ છે કે જો એક પાક પર જીવાત આવે અને મારે દવા છાંટવી પડે તો એવું ન બને કે એ દવા પેલા બીજા રૂમમેટ માટે એટલે કે બીજા પાક માટે ઝેર સાબિત થાય. હા, એ જોખમ તો છે જ. આ તો પેલું એકસાથે બે અલગ અલગ બોસ નીચે નોકરી કરવા જેવું અઘરું કામ થઈ ગયું, જ્યાં બંનેની માંગણીઓ એકબીજાથી તદ્દન વિરુદ્ધ હોય. હા, અને આ જ સૌથી મોટો વ્યવહારિક પડકાર છે, કારણ કે આધુનિક ખેતી મોટાભાગે મશીનો પર નભે છે અને ટ્રેક્ટર કે હાર્વેસ્ટર આખા ખેતરમાં એક સરખા પાક માટે જ ડિઝાઇન થયેલા હોય છે. અચ્છા, એટલે બે અલગ ઊંચાઈવાળા પાક વચ્ચે મશીન ચલાવવું અઘરું પડે? લગભગ અશક્ય જ બની જાય છે. વળી રાસાયણિક છંટકાવની આડઅસરની વાત પણ તમારી એકદમ સાચી છે. એટલું જ નહીં, ક્યારેક બે પાકની ગીચતાને કારણે ખેતરમાં હવાની અવરજવર ઘટી જાય છે. એટલે ભેજ વધી જતો હશે, બરાબર ને? હા, અને આનાથી ભેજ એટલો વધી જાય છે કે ફૂગ અને રોગચાળો ફેલાવાનો ખતરો ઊભો થાય છે. ક્યારેક તો આ પરિસ્થિતિ મુખ્ય પાકને આંતરપાક વિનાના ખેતર કરતાં પણ વધુ નુકસાન પહોંચાડી શકે છે. ઓહ, એટલે એકને બચાવવા જતાં આખું ખેતર બરબાદ થઈ શકે. તો પછી પેલી અલગ અલગ મૂળવાળી થિયરીનો બીજો કયો વિકલ્પ છે? વિકલ્પો તો છે. કારણ કે આપણે બે બોસ નીચે કામ કરીને લોજિસ્ટિક્સમાં નથી ફસાવવું, પણ જમીનના પોષક તત્વો તો જાળવી રાખવા જ છે. અહીં પાકની ફેરબદલી એટલે કે ક્રોપ રોટેશનની લાંબા ગાળાની વ્યૂહરચના ચિત્રમાં આવે છે. એક જ સમયે જગ્યા વહેંચવાને બદલે અહીં સમય વહેંચવામાં આવે છે. સમય વહેંચવામાં આવે છે એટલે દર વર્ષે પાક બદલવાની વાત છે? બિલકુલ. દર વર્ષે કે અમુક વર્ષોના અંતરે પાક બદલવામાં આવે છે. સ્ત્રોતોમાં આનું સ્પષ્ટ ઉદાહરણ છે. જેમ કે એક વર્ષે ઊંડા મૂળવાળા પાક લેવા અને બીજા વર્ષે ટૂંકા મૂળવાળા પાક લેવા. અચ્છા, એટલે કે જમીનના ઉપરના સ્તરને એક વર્ષનો બ્રેક મળી જાય અને તે ફરીથી રિચાર્જ થઈ શકે અને ખેતીમાં મશીનો વાપરવામાં પણ કોઈ તકલીફ ન પડે. સાવ સાચી વાત. અને આનો સૌથી મોટો ફાયદો જીવાત નિયંત્રણમાં જોવા મળે છે. મોટાભાગની જીવાતો અને રોગકારકો કોઈ એક ચોક્કસ પાક પર જ નભતા હોય છે. એટલે જો પાક બદલી નાખીએ તો એમને ખોરાક જ ન મળે? હા,
ધારો કે એક વર્ષે ખેતરમાં એવો પાક છે જેના પર જીવાતો ઈંડા મૂકે છે. બીજા વર્ષે જ્યારે એ ઈંડામાંથી જીવાત બહાર આવે ત્યારે ત્યાં એ પાક હોતો જ નથી. શું વાત છે! એટલે તેમને જોઈતો ચોક્કસ ખોરાક ન મળવાથી એ જીવાતો નાશ પામે છે. બિલકુલ. અને તેમનું જીવનચક્ર ત્યાં જ તૂટી જાય છે. જમીન કુદરતી રીતે જ સ્વસ્થ રહે છે. સોલેનેસિયસ શાકભાજીમાં પાકની ફેરબદલી વિશેનો. સોલેનેસિયસ એટલે આપણા રોજિંદા શાકભાજી, જેમ કે ટમેટા, બટેટા અને રીંગણા. આ માહિતી સમજાવે છે કે ખેતરમાં સતત એક જ પાક લેવાને બદલે ઋતુ પ્રમાણે પાક બદલવો એ ખેતી માટે ગેમ ચેન્જર કેમ છે. વિચારો કે જો તમને રોજ એક જ પ્રકારનું ભોજન આપવામાં આવે તો શું થાય? બસ, જમીનનું પણ એવું જ છે. તેને સ્વસ્થ રહેવા માટે અલગ અલગ પાકની જરૂર પડે છે. પહેલું, ચાલો જમીનની તંદુરસ્તી અને રક્ષણની વાત કરીએ. પાક ફેરબદલીથી ફળદ્રુપતા જળવાય છે, ભૂમિ ધોવાણ અટકે છે અને ભેજ સચવાય છે. હવે તમે જ કહો, શું આપણે વારંવાર એકનો એક પાક વાવીને આપણી ફળદ્રુપ જમીનને અજાણતા જ થકવી તો નથી રહ્યા ને? બીજું, જમીનની તંદુરસ્તી રોગો અને જીવાતો પરના કુદરતી નિયંત્રણ સાથે સીધી જોડાયેલી છે. જો જમીન સ્વસ્થ હશે તો બીમારીઓ આપોઆપ ઓછી આવશે અને પાક બદલવાથી જંતુઓ અને નીંદણનો ફેલાવો અટકે છે. તો શું મોંઘી દવાઓ છાંટવા કરતાં સમયસર પાક બદલી નાખવો એ વધુ સસ્તો અને કુદરતી ઉપાય નથી? અને અંતે ચાલો ખેતરમાં અમલ કરવાના અમુક વ્યવહારુ ઉદાહરણો જોઈએ. જુઓ આ ચક્રો ઋતુઓ સાથે કેવા મસ્ત ગોઠવાયા છે. જેમ કે જુલાઈ-સપ્ટેમ્બરમાં વહેલી ફૂલકોબી વાવો, પછી ઓક્ટોબર-માર્ચમાં રીંગણા અને ત્યારબાદ માર્ચ-જૂનમાં અમરેન્તુ ગાળો. બીજો વિકલ્પ છે ચોમાસામાં ભીંડો, શિયાળામાં બટેટા અને ઉનાળામાં ટમેટા. અને હા, બટેટા પછી ઘઉં, મકાઈ કે ડાંગર પણ વાવી શકાય. આ રીતે ચોમાસું, શિયાળો અને ઉનાળો ત્રણેય ઋતુઓ પ્રમાણે આયોજન કરવાથી જમીનને સતત નવો પાક મળતો રહે છે. ટૂંકમાં, યોગ્ય પાક ફેરબદલી એ માત્ર જમીનની ગુણવત્તા બચાવવાનો જ નહીં, પણ ઓછા ખર્ચે રોગમુક્ત અને મબલક ઉત્પાદન મેળવવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે.